નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઘણા લાંબા સમયથી મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી કરતા જે મિત્રો છે તેઓ ઘણા લાંબા સમયથી મિત્રો આપણી ચેનલમાં કોમેન્ટ બોક્સમાં કંડક્ટરનું જે લેખિત પરીક્ષા માટેનું ધોરણ 12 પાસના પરનું જે મેરિટ છે તે ક્યાં સુધીમાં બહાર આવશે તેના લઈને પ્રશ્નો કરી રહ્યા છે. અને તમામ જે કંડક્ટરના 1,35,000 જેટલા ફોર્મ ભરેલા ઉમેદવારો હાલ ક્યાંક ને ક્યાંક મનમાં એક જ પ્રશ્ન લઈને ફરી રહ્યા છે કે આ મેરિટ ક્યાં સુધીમાં આવશે અને જો મેરિટ લિસ્ટમાં નામ આવશે કે નહીં એ દુવિધામાં મિત્રો આ ઉમેદવારો હાલ જીવી રહ્યા છે. તો તેમના માટે આજનો વિડીયો આ ખૂબ જ મહત્વનો બનવાનો છે, કારણ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે જીએસઆરટીસી નું મેરિટ ક્યાં સુધીમાં આવશે, શા કારણે નિગમ મિત્રો આ મેરિટ જાહેર નથી કરી રહ્યું અને શું લોકસભાની ચૂંટણી પહેલા આ મેરિટ આવવાની શક્યતા છે કે નહીં, આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલોને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત ઓગસ્ટ મહિનાની 5 તારીખે જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એસટી નિગમમાં ડ્રાઈવર અને કંડક્ટર જે ભરતી છે તેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા ઓગસ્ટ મહિનામાં. મિત્રો, ડ્રાઈવરનું જે શરતી 1, શરતી 2 અને મંજૂર મહેકમ જે છે તે 4,062 હતું અને જેના માટેની 3,084 જગ્યાઓ આખરે સરકારે મંજૂર કરેલી અને તેની લેખિત પરીક્ષા ગત 28 જાન્યુઆરીના રોજ લેવાઈ ગઈ છે. પરંતુ કંડક્ટરની જે 3,342 જગ્યાઓ શરતી 1, શરતી 2 અને મંજૂર મહેકમ સામે ટોટલ 3,342 જગ્યાઓ માટેના ફોર્મ ભરાઈ ગયા છે. પરંતુ હજુ સુધી જે મેરિટ છે મિત્રો લેખિત પરીક્ષા માટેનું તો જાહેર થયું નથી મિત્રો. તો મિત્રો શા કારણે મેરિટ નથી જાહેર થઈ રહ્યું તેનું રીઝન જાણીએ મિત્રો. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે જે ઓનલાઈન ફોર્મ આવ્યું હતું તે ફોર્મમાં મિત્રો કુલ જગ્યાઓ બતાવવામાં આવી હતી 3,342 જગ્યાઓ મિત્રો, જેમાં જે ફાળવણી છે એટલે કે જે સ્પષ્ટ જગ્યાઓ છે જે એસટી નિગમને સરકાર દ્વારા ભરવા માટે કહી દેવામાં આવી છે તે જગ્યાઓ 1299 છે. શરતી 1 765 અને શરતી 2 1278 જગ્યાઓ છે મિત્રો. તો મિત્રો આમ જે શરતી 1 અને શરતી 2 જગ્યાઓ જે છે એ સરકારમાં મંજૂરી માટે જીએસઆરટીસી એટલે કે એસટી નિગમ દ્વારા મૂકવામાં આવેલ છે મિત્રો, જેમાંથી સરકાર જે જગ્યાઓ મંજૂર કરશે તે જગ્યાઓને 1299 જગ્યાઓમાં એડ કરી અને ટોટલ જગ્યાઓની જે છે તે ભરતી બહાર ફાઇનલ થશે અને એના જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે મેરિટ છે તે બહાર પડશે. હાલના રિઝલ્ટ પ્રમાણેની વાત કરીએ તો કુલ 3,342 જગ્યાઓ જે છે તે પ્રમાણે કુલ 50,130 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે. પરંતુ જો સરકાર શરતી 1 અને શરતી 2 આ બંને જગ્યાઓમાંથી ઘણી ખરી જગ્યાઓ જે છે તે મિત્રો ઘટાડી શકે છે અને આ ઘટાડો જે છે તે સરકાર જીએસઆરટીસી ને હજુ સુધી પહોંચાડ્યો નથી. એટલે કે જે શરતી 1 અને શરતી 2 ની જે મંજૂરી જીએસઆરટીસી દ્વારા સરકારના નાના વિભાગ અને સરકારના જે વાહન વ્યવહાર વિભાગને જે આપવામાં આવી છે તેની મંજૂરી હજુ સુધી મળી શકી નથી. એટલે એ મંજૂરી મળે ત્યારબાદ મિત્રો ફાઇનલ જે કંડક્ટરની જે સીટ છે એટલે કે જે જગ્યાઓ છે તે 1299 એડ થશે અને એ પ્રમાણે મિત્રો તે છે તે જગ્યા બનશે અને તે પ્રમાણે એસટી નિગમ આ જે છે તે મેરિટ બહાર પાડશે. આપ સૌને જણાવી દઈએ કે જે શરતી 1 અને શરતી 2 ની જે જગ્યાઓ છે તે સરકારમાં મંજૂરી માટે મૂકવામાં આવેલ છે, પરંતુ સરકારે હજુ સુધી આ મંજૂરી તેની આપેલ નથી. એટલે એસટી નિગમ આમ જગ્યાઓ મંજૂર થયે કુલ કેટલી જગ્યાઓ થાય છે તેના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પાડશે. હાલ એસટી નિગમ પાસે જે ધોરણ 12 પાસનું જે 50,130 ઉમેદવારો વિવિધ કેટેગરી વાઇઝ જે 3,342 જગ્યાઓના 15 ગણા ઉમેદવારોનું લિસ્ટ રેડી છે, પરંતુ આ સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ જ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવી શકે છે. આપ સૌને જણાવી દઈએ કે મિત્રો આજે આ વખતની ભરતી છે તેમાં ધોરણ 12 પાસનું મેરિટ ગણવામાં આવી છે. એટલે મેરિટ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ ગયું છે. ગત ભરતીઓની વાત કરીએ તો ગત ભરતીઓમાં મિત્રો ધોરણ 10 પાસના મેળવેલ ટકાના 40%, ધોરણ 12 પાસના મેળવેલા ટકાના 20% અને ગ્રેજ્યુએશનના મેળવેલા ટકાના 10% એમ 70% મેરિટમાંથી મેરિટ બનાવવાનું હતું, જે ખૂબ જ કઠિન પ્રક્રિયા હતી અને લાંબી પ્રક્રિયા હતી, જેના કારણે ગત ભરતીઓમાં જે મેરિટ આવવાનો સમયગાળો હતો તે 6 મહિના 7 મહિના લાગી જતા હતા. આ વખતે મેરિટ ખૂબ જ ઝડપથી બની ગયું છે, પણ સરકાર દ્વારા જે આખરી જગ્યાઓ છે જે શરતી 1 અને શરતી 2 કુલ 765 અને 1278 જગ્યાઓ તે મંજૂરી હજુ સુધી સરકારના વાહન વ્યવહાર વિભાગ ખાતા દ્વારા એસટી નિગમને મંજૂર કરીને મહેકમ આપવામાં નથી આવ્યું, જેના કારણે આ ભરતી જે છે તેનું મેરિટ હજુ સુધી જાહેર કરાવી શકાયું નથી મિત્રો. જ્યારે સરકાર આ જગ્યાઓ મંજૂર કરશે ત્યારે જ મિત્રો એ જગ્યાના કુલ 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ એમાંથી સોર્ટ આઉટ કરી અને સરકાર જીએસઆરટીસી દ્વારા ફાઇનલ મેરિટ મૂકી દેવામાં આવશે મિત્રો.
હાલ એસટી નિગમમાં મિત્રો ઓપરેશનલ સ્ટાફ એટલે કે ડ્રાઈવર અને કંડક્ટરની જે ઘટ છે ગુજરાત એસટી નિગમમાં તેની 1 ફેબ્રુઆરી 2024ની સ્થિતિએ વાત કરીએ તો ડ્રાઈવરોનું કુલ મંજૂર મહેકમ એટલે કે મંજૂર જગ્યાઓ 16,306 છે, જેના સામે મિત્રો હાલ 13,899 ડ્રાઈવરો એસટી નિગમમાં કાર્યરત છે અને હાલ ફરજ પરની જે ખાલી જગ્યાઓ છે તે 2,407 જગ્યાઓ છે મિત્રો. કંડક્ટરની વાત કરીએ તો કંડક્ટરનું જે મંજૂર મહેકમ છે તે 16,673 છે. મહેકમ જે છે તે મિત્રો અત્યારે હાલ જે ભરેલી જગ્યાઓમાં કુલ 14,215 કંડક્ટર જીએસઆરટીસીમાં નોકરી કરી રહ્યા છે અને હાલ ફરજ પર જે ખાલી જગ્યાઓ છે તેમાં 2,458 જગ્યાઓ ખાલી છે. મિત્રો બીજું કારણ એક જણાવી દઈએ આપણે કે ગત વર્ષે મિત્રો જે જગ્યા ભરાઈ હતી 2024ના ઓગસ્ટ મહિનામાં, તેમાં ડ્રાઈવરની જે નોટિફિકેશનમાં 4,062 જગ્યાઓ હતી, તેમાં સરકારે ફક્ત 3,084 જગ્યાઓ જ મંજૂર કરી છે. એટલે કે લગભગ 978 જગ્યાઓ સરકાર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી અને કુલ 3,084 જગ્યાઓ જે છે તે સરકાર દ્વારા હાલ ભરતી કરવામાં આવી છે, જે લેખિત પરીક્ષા લેવામાં આવી છે. જ્યારે કંડક્ટરની વાત કરીએ તો હાલ જે ખાલી જગ્યાઓ છે મિત્રો 1 ફેબ્રુઆરી 2024ની સ્થિતિએ કુલ 2,458 જગ્યાઓ ખાલી છે. તે જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે 1,299 અને બીજી મિત્રો 1,500 એમ કુલ 2700 થી 2800 જગ્યાઓ મિત્રો મંજૂર થશે. એટલે કે ઉપરની 500 થી 600 જગ્યાઓ સરકાર દ્વારા નામંજૂર કરવામાં આવી શકે છે. એટલે કે ટૂંક જ સમયમાં મિત્રો સરકાર દ્વારા આજે છે મહેકમ મળતાની સાથે જ જીએસઆરટીસી દ્વારા મિત્રો જે છે તે મેરિટ બહાર પાડી દેવામાં આવશે. આગળ વાત કરીએ તો શું લોકસભાની ચૂંટણી પહેલા મેરિટ જાહેર થશે કે નહીં? તો મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા મેરિટ જાહેર થવાની સંભાવનાઓ હાલમાં ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. પરંતુ કોઈ ભરતી જો ચાલુ હોય અને તેનું મેરિટ લિસ્ટ છે તે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા આવ્યા બાદ પણ મેરિટ લિસ્ટ તો જાહેર કરી શકાય છે, કારણ કે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં સરકારને કોઈ પણ જાતની આચારસંહિતા નડી શકતી નથી. સરકાર દ્વારા ફક્ત ને ફક્ત કોઈ પરીક્ષાનું આયોજન અથવા તો કોઈ યોજનાનું આયોજન, આવું કોઈ પરીક્ષાનું આયોજન થઈ શકતું નથી. નવી ભરતી બહાર પાડી શકાતી નથી, નવું મંજૂર મહેકમ કરી શકાતું નથી. પરંતુ કોઈ ભરતી રનિંગ હોય અને તેનું મેરિટ લિસ્ટ અથવા પરિણામ જો બહાર પાડવું હોય તો તે સરકાર ઓનલાઈન પરિણામ બહાર પાડી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા મેરિટ લિસ્ટ છે તે બહાર પડવાની સંભાવનાઓ હાલ સેવાઈ રહી છે. હાલ મિત્રો અંગત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે અને એસટી નિગમમાં આપણા એક અધિકારી દ્વારા વાત થઈ છે તે પ્રમાણે હાલ આ જે કોકડો છે, જે મિત્રો કોકડું જે કહી શકાય જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ભરતીનું, તે ગુંચવાઈ ગયું છે અને ક્યાંક ને ક્યાંક મિત્રો એવું લાગી રહ્યું છે કે આ બધી જે ભરતી પ્રક્રિયાઓ છે તે અધિકારીના તો જણાવ્યા પ્રમાણે એવું છે કે બધી જ ભરતી પ્રક્રિયાઓ ડ્રાઈવર કંડક્ટર બધું જ હવે ચૂંટણી બાદ એટલે કે મે મહિના પછી જ આની ચર્ચા વિચારણા થશે. કારણ કે હાલ સરકારના તમામ અધિકારીઓ જે છે તે હવે આવનારી લોકસભા ચૂંટણીઓમાં વ્યસ્ત થઈ જશે. બીજું વસ્તુ એ છે મિત્રો કે જીએસઆરટીસી દ્વારા હમણાં હાલમાં જ મિત્રો નિવૃત્ત અધિકારીઓ જે છે, નિવૃત્ત ડ્રાઈવર કે જેઓ 2021માં નિવૃત્ત થયા હોય અને જેમની ઉંમર 62 વર્ષ ના થઈ હોય તેવા ડ્રાઈવરોને માસિક 26,000ના ફિક્સ પગાર ધોરણે નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોને મિત્રો હમણાં જ ભરતી કરવાનું શરૂ કરી દીધું છે. અને અંગત સૂત્રો દ્વારા જાણવા મળેલ કુલ જે 2,458 કંડક્ટરની હાલ જગ્યાઓ ખાલી છે તેમાંથી લગભગ 1,000 જેટલા ડ્રાઈવરો કંડક્ટરો અલગ અલગ ડિવિઝનમાં મિત્રો જે છે તે હંગામી ધોરણે નોકરી લાગી ગયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે ઓપરેશનલ સ્ટાફની મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા સરકારે જે છે તે મિત્રો તેની ઘટ પૂરી કરવા માટે આ નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોને 11 માસના કરારે લઈ અને હાલની જે ભરતી છે તેને મિત્રો લંબાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા અને જીએસઆરટીસી દ્વારા કરવામાં આવી રહ્યો છે. એટલે હાલ આ બધા સમયો અને આ સંજોગોને જોતા જે જીએસઆરટીસી કંડક્ટરની ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને જે આ વિડીયો નિહાળી રહ્યા છે તેમને અમારી ટીમ દ્વારા વિનંતી છે કે આપ ફક્ત ને ફક્ત જે લેખિત પરીક્ષા આવવાની છે તેનો સિલેબસ એને મિત્રો વધુ ને વધુ પરિપક્વ કરતા જાઓ, આપ તૈયારી કરતા રહો. તેમજ જે અનામત કેટેગરીના વિવિધ ઉમેદવારો છે જેમનું મેરિટ 58% વધારે છે અને જનરલ કેટેગરીના ઉમેદવારો કે જેમનું મેરિટ મિત્રો 62% કરતા વધારે થાય છે, તેવા તમામ ઉમેદવારોને મારી વિનંતી છે કે તેઓ મિત્રો ચોક્કસથી મેરિટમાં આવી જશે. કારણ કે દર વર્ષે જે મેરિટ છે તે મિત્રો થોડું નીચું રહેતું હોય છે જીએસઆરટીસીમાં, અને જે લોકોને ટકાવારી વધારે હોય છે તેવા ઉમેદવારો આ જીએસઆરટીસી ડ્રાઈવર કે કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભરતા નથી. એટલે જે મેરિટ છે તે થોડું નીચું રહેવાની શક્યતાઓ છે. જે લોકોના અનામત કેટેગરી એટલે કે ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ ના જે મેરિટ છે તે મિત્રો 58 માર્ક્સ પુરુષમાં અને લેડીઝમાં જે છે તે મિત્રો 52 માર્ક્સથી નીચે રહી શકે છે. જ્યારે જનરલ કેટેગરીની વાત કરીએ તો 62ની આજુબાજુ જનરલ પુરુષનું અને 58 થી નીચું મહિલાઓનું મેરિટ રહી શકે છે. એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર જે મેરિટ લિસ્ટ આવા ધરાવતા ઉમેદવારો તૈયારી ચાલુ રાખે. સરકાર જે છે તે આગામી સમયમાં આ મેરિટ જાહેર કરશે. ક્યારે કરશે તે મિત્રો હાલ કહી શકાય એમ નથી, પરંતુ સરકાર દ્વારા હાલ લોકસભાની ચૂંટણી બાદ જ આ બધી પ્રક્રિયાઓ હાથમાં ધરાય તેવું મિત્રો જાણકારી મળી રહી છે. આશા રાખીશું કે કંડક્ટરની તૈયારી કરતા ઉમેદવારો માટે આ વિડીયો આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.